महाराजनी जय, योगी जी महाराजनी जय, गुरु हरि प्रमुख स्वामी महाराजनी। ચાર્લ્સ સ્ટેઇનમિટ્ઝ નામનો એક બહુ મોટો પદાર્થ વિજ્ઞાની થઈ ગયો. એકવાર એવું બન્યું કે અમેરિકાની અંદર એક કંપનીની અંદર એક ફોલ્ટ આવી ગયો, એટલે બધા જ યંત્ર બંધ પડી ગયા એક સાથે જ. એમના જે એન્જિનિયર હતા એ બધાએ બહુ શોધવા માટે પ્રયત્ન કર્યો, પણ એનો ફોલ્ટ કાંઈ એ લોકોને મળ્યો નહીં. એટલે એ લોકોએ આ ચાર્લ્સ સ્ટેઇનમિટ્ઝને કન્સલ્ટ કર્યા કે તમે આવો ને અમારી ફેક્ટરીમાં જોઈ જાઓ કે ક્યાં ફોલ્ટ છે, અમને ખબર પડતી નથી. પેલા સ્ટેઇનમિટ્ઝ ત્યાં આગળ આવ્યા, એમને 10 મિનિટ સુધી બધું નિરીક્ષણ કર્યું અને પછી એમણે કીધું કે હથોડી આપો. એટલે એમને હથોડી એમના હાથમાં આપવામાં આવી. સ્ટેઇનમિટ્ઝે એક જગ્યાએ હથોડી મારી, એક ટચકો, અને ધડ 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 કરતી આખી મશીનરી બધી ચાલુ થઈ ગઈ. પછી પેલા એમને આભાર માનીને કીધું કે તમારું બિલ જે થતું હોય એ કે હું ઓફિસે જઈને પછી મોકલાવું છું મારું બિલ. બીજે દિવસે બિલ આવ્યું $10,000. એટલે પેલા વિચારમાં પડ્યા બધા જે ફેક્ટરીના બધા મેનેજરો હતા ને, એ કે આમણે કાંઈ કામ કર્યું નથી, એક હથોડી મારીશ અને હથોડીના ટચકા મારવાના કંઈ $10,000 હોય, $10,000 હોય નહીં. એટલે એમણે છે ને એક સૂચના લખીને સામે મોકલી કે પ્લીઝ આઇટમાઇઝ ધ બિલ. તમે આ બિલના $10,000 શેના લીધા ને એનું સેજ અમને લિસ્ટ કરીને આપો, તમે શું શું કર્યું છે. એ વખતે સ્ટેઇનમિટ્ઝે સામું બિલ બનાવીને મોકલું અને એમાં એમને લખ્યું કે હથોડી મારવાનો $1, હથોડી મારવાનો $1 અને કઈ જગ્યાએ મારવાની એના $9,999. એ કે હથોડી તો તમને મારતા આવડતી, તમે ઘણ મારીને તોડી નાખો મશીનરી, પણ એમ કાંઈ ચાલુ થાય નહીં. પણ પૈસા શાના હતા? કે કઈ જગ્યાએ હથોડી મારવી ને એના પૈસા હતા. એમ શ્રી કૃષ્ણ ભગવાન આપણને હથોડી ક્યાં મારવી ને એ શીખવાડે છે. કર્મ તો આખી દુનિયા કરે છે, જીવ પ્રાણી માત્ર કર્મ કરે છે, પણ કેવી રીતે કર્મ કરવા ને એના પૈસા છે. અને કર્મયોગ એને જ કહેવામાં આવે છે જે કર્મ કરવાની સાચી રીત જાણે એ કર્મયોગી કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાન આ 3જા અધ્યાયનો 30મો શ્લોક, એની અંદર એમણે ઉપદેશનો પ્રારંભ કર્યો. ભગવાન પહેલી જ વાત કરે છે કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. તું જે કાંઈ કર્મ કરે છે એ બધા તું એમ ન માનીશ કે હું કરું છું, પણ બધા કર્મ ભગવાનને સમર્પિત કરતા શીખ. એટલે કે કર્મનું કર્તૃત્વ ભગવાનને અર્પણ કરતા શીખ. એટલે કે તું એવું માન કે હું કામ નથી કરતો, કામ ભગવાન જ કરે છે. અને એ વાસ્તવિકતા છે, આપણાથી કાંઈ થઈ શકે એમ નથી. શ્રીજી મહારાજ એકવાર ગરડાની અંદર બિરાજમાન હતા. એ વખતે વિસનગરની અંદર ત્યાંનો જે સૂબો હતો એ સત્સંગીઓને બહુ દુઃખ આપતો હતો. એવા સમાચાર શ્રીજી મહારાજને મળ્યા. હવે શ્રીજી મહારાજ બહુ ભક્તવત્સલ, એટલે મહારાજ ભક્તનું દુઃખ સહન ન કરી શકે. જ્યારથી આ સમાચાર આવે ને ત્યારથી મહારાજ પોતે દિવસ રાત ઉદાસ રહેવા માંડ્યા. લાડુબા અને જીવુબા જે દાદા ખાચરની બહેનો હતી, એ બંને શ્રીજી મહારાજના પરમ ભક્ત અને મહારાજના મનની વૃત્તિઓને જાણી લે આવી એમની ભક્તિ હતી. એટલે મહારાજ ઉદાસ રહેવા માંડ્યા અને લાડુબા અને જીવુબાએ મૂળજી બ્રહ્મચારીને વાત કરી કે બ્રહ્મચારી, આ મહારાજ છે ને હમણાંથી બહુ ઉદાસ રહેવા માંડ્યા છે. અને જ્યારે આવી રીતે મહારાજ ઉદાસ રહે છે ત્યારે ઘણી વખત પોતે આપણને છોડીને જતા રહ્યા છે. એટલે આ વખતે તમે ધ્યાન રાખજો, શ્રીજી મહારાજને એકલા ક્યાંય મૂકતા નહીં, નહીંતર આપણને મૂકીને જતા રહેશે. બ્રહ્મચારી કે તમે ચિંતા ના કરશો, હું દિવસ રાત મહારાજનું ધ્યાન રાખું છું. હવે એક દિવસ એવું થયું કે અડધી રાતે મહારાજ જાગી ગયા. એમને જોયું કે બ્રહ્મચારી બરાબર સૂઈ ગયા છે, એટલે મહારાજ તો પોતે સીધા જ અડવાણે પગે ચાલવા જ માંડ્યા. કયા રસ્તે? વિસનગરના રસ્તે. મહારાજ કે અમારા ભક્તોને ત્યાંનો સૂબો દુઃખ દે છે, અમારે એમના દુઃખને ટાળવા છે. મહારાજ ચાલવા જ માંડ્યા. થોડી વાર થઈને બ્રહ્મચારીની આંખો ઉઘડી અને એમને સીધું મહારાજના ઢોલિયા ઉપર જોયું કે મહારાજ તો દેખાયા નહીં. એમને તો દરબારની અંદર મહારાજ ગયા હશે, કદાચ અહીં આજુબાજુ હશે. એમણે બધે તપાસ કરી પણ શ્રીજી મહારાજ કંઈ દેખાયા નહીં. એટલે બ્રહ્મચારીને નક્કી મહારાજ આપણને મૂકીને જતા રહ્યા છે. અને બ્રહ્મચારીને ખબર હતી કે મહારાજ જયારે આવી રીતે નીકળે ને ત્યારે રાધાવાવના રસ્તે જતા હોય. એટલે બ્રહ્મચારીએ રાધાવાવના રસ્તે દોટ મૂકી. અજવાળી રાત હતી
એટલે ચંદ્રના પ્રકાશની અંદર બધું દેખાતું હતું ને એમાં એમણે દૂરથી જોયું કે મહારાજ તો ચાલ્યા જાય એકલા. શ્રીજી મહારાજ થોડી થોડી વારે પાછળ જોતા હતા, કોઈ મારી પાછળ તો નથી આવતું ને. અને એમાં એમને જોયું કે બ્રહ્મચારી આવે છે દોડતા દોડતા. એટલે મહારાજે ત્યાંથી બૂમ પાડી કે બ્રહ્મચારી તમે અમારી પાછળ આવશો નહીં, અમે હવે પાછા વળવાના નથી. બ્રહ્મચારી પણ ઉભા જ ના રહ્યા, એ તો મહારાજની પાછળ જ દોડવા માંડ્યા. મહારાજ કે હવે એક પણ ડગલું આગળ ના વધશો નહીતર અમે પથરા મારશું. તો મહારાજ પથરા લઈને બ્રહ્મચારીને મારવા માંડ્યા. બ્રહ્મચારીએ તો પણ કીધું મહારાજ જે કરશો તે, હું તમને મૂકવાનો નથી. એ તો એકદમ નજીક આવી ગયા અને મહારાજને ચરણારવિંદ પકડી લીધા. એ વખતે બ્રહ્મચારીએ મહારાજને કીધું મહારાજ અત્યારે અડધી રાતે એકલા કઈ બાજુ ઉપડ્યા? મહારાજ કે વિસનગરનો સૂબો છે એ અમારા ભક્તોને હેરાન કરે છે, અમારે એમના દુઃખ ટાળવા માટે જવું છે. બ્રહ્મચારી કે મહારાજ તમે એકલા છો અને સૂબો છે ને એ તો તમારો દુશ્મન છે, એ તો તમને પકડવા માટે કોશિશ કરે છે. આવી રીતે જો તમને એકના ભાળશે ને તો તમને જેલમાં પૂરી દેશે. એ વખતે શ્રીજી મહારાજે બ્રહ્મચારીને ઝાડ બતાવ્યું ઉપરનું. મહારાજ કે બ્રહ્મચારી આ ઝાડના પાંદડા હલે છે ને? કે હા મહારાજ. મહારાજ કે પાંદડાને કોણ હલાવે છે? બ્રહ્મચારી કે મહારાજ પાંદડાને તો પવન હલાવે છે. મહારાજને લાગ્યું હજી બ્રહ્મચારી સમજ્યા નથી. મહારાજ કે બ્રહ્મચારી પવનને કોણ હલાવે છે? એ કે મહારાજ પવનને તો ભગવાન હલાવે છે. મહારાજ કે ભગવાન કોણ છે? એ કે મહારાજ એ તો તમે છો. મહારાજ કે બસ એટલું જ સમજવાનું છે, અમારી મરજી વિના ઝાડનું પાંદડું પણ કોઈ હલાવી શકતું નથી. તો વિસનગરનો સૂબો શું કરશે બિચારો? અને મહારાજ કે ચાલો અમારી સાથે. અને પછી તો મહારાજે સુબાને સમાધિ કરાવી અને પછી સંતોનું અને ભક્તોનું જે કષ્ટ હતું એ મહારાજે દૂર કર્યું. પણ આપણને ભગવાન સમજાવે છે કે મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. આ ભગવાનનું સામર્થ્ય છે કે એમની મરજી વિના કોઈથી કાંઈ કરી શકાતું નથી. શ્રી કૃષ્ણ ભગવાન ગીતાની અંદર વાત કરે છે કે અહમ હું કેવો છું કે સકલસ્ય વિશ્વસ્ય પ્રભવ પ્રલયસ તથા, હું વિશ્વનો સકલ જગતનો હું પોતે નિર્માતા છું, એનું પાલન કરનાર છું, એનો વિનાશ કરનાર પણ હું જ છું. તો ભગવાન આ સૃષ્ટિના કરતા હરતા છે તો પછી આપણે શું કરી શકવાના? આપણે તો અલ્પ છીએ. આપણે તો કેવા છીએ, પેલું ગાડા નીચે કૂતરું ચાલ્યું જાય. હા, નરસિંહ મહેતાએ પોતે વાત કરી છે કે હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. એ એવું માને છે પેલું કૂતરું કે આ ગાડું છે ને એ મારે લીધે ચાલે છે અને હું જ આનો ચલાવનાર છું. પણ મહારાજ ના પાડે છે. મહારાજ કે છે કે હું જ સકલ વિશ્વનો કરતા છું. તમે કદાચ એવું માનતા હો કે મારા દ્વારા જગત ચાલે છે તો એ આપણી બહુ મોટી ભૂલ છે. તો પહેલી વાત કરી કે આપણે તમામ કર્મો ભગવાન કરે છે એમ કરીને એમને સમર્પિત કરી દેવા. અને પછી બીજી વાત કરી અધ્યાત્મ ચેતસા. એ આપણે ગઈકાલે સમજતા હતા કે આપણી વૃત્તિ છે એ સૂક્ષ્મની અંદર છે એ બહુ જરૂરી છે. આપણે સ્થૂળ દેહની અંદર 24 કલાક જીવીએ છીએ અને એમ જ માનીએ છીએ કે આ દેહ દેખાય છે એ જ મારું સ્વરૂપ છે. આ જગતની અંદર જરાય ઊંડાણની અંદર આપણે વિચાર કર્યો નથી, કારણ કે વિચાર કરવાનો ટાઈમ આપણને મળતો નથી. આમ દિવસ ઉગે ને ત્યાંથી રાત આથમે ત્યાં સુધી આપણે કેવળ સ્થૂળ જગતમાં જીવ્યા જ કરીએ છીએ, પણ ક્યારેય પાછા વળીને વિચાર કરતા નથી. તો માણસ છે ને દોડ કરે છે જ્યારથી પોતે સમજ ન થયો ત્યારથી. ગઈકાલે આપણે વાત કરેલી કે ચંદ્ર ઉપર પહોંચી ગયો, એ પાતાળની અંદર પહોંચી ગયો, એ પોતે આકાશની અંદર ઉડવા માંડ્યો, એને બહુ બધા પ્રયત્નો કર્યા. નાયગ્રા ફોલ્સની ઉપર માણસ દોરડું બાંધી લો, 180 મીટર ઊંચે એમણે નાયગ્રા ફોલ્સની ઉપર આખું દોરડું બાંધ્યું અને માણસ કે મારે એ પણ કરી બતાવું. તો દોરડા ઉપર ચાલતો ગયો અને ચાલતો પાછો આવ્યો અને પછી હજી કે મારે સાયકલ લઈને જવું. તો એક પૈડાવાળી સાયકલ લઈ અને નાયગ્રા ફોલ્સની ઉપરથી પોતે પસાર થયો. આમ ગયો ને પાછો આવ્યો અને બતાવી દીધું કે હું આ પણ બધું કરી શકું છું. તો માણસ બહાર તો બહુ દોડાદોડ કરી શકે છે, પણ અંદર પહોંચવાનું છે ને એની અંદર એનું બાકી રહી ગયું અને પછી એને લીધે અશાંતિ ઉભી થઈ. કારણ કે શાંતિ તો અંદર છે, માણસ બહાર દોડ કર્યા કરે છે અને બહુ દોડ કરે એમાંથી શું થાય? એમાંથી પછી પદાર્થની પણ ઉબકો આવે. બહુ ઝાઝા પદાર્થો થાય ને એનો પણ પછી ઉબકો આવે. પછી એમાંથી કંટાળે માણસ અને પછી જાતના પોતે જે બધા હલકા માર્ગો છે ને એ બધા લેતા હોય છે. આપણને બધાને અમેરિકાની ખેંચ છે, જાણીએ છીએ. અત્યારે ગામડામાં જ્યાં જઈએ ને ત્યાં એકાદ જણ એવા તો મળે જ કે સ્વામી એમને પ્રાર્થના કરજો તમે ભગવાનને કે વિઝા મળી જાય. અથવા તો એવું કે હવે વિઝા તો મળે એમ નથી પણ 25 લાખ રૂપિયા આપ્યા છે પણ પહોંચી જવાય ગેરકાયદેસર ગમે તે રીતે, પણ એવી પ્રાર્થના કરજો ભગવાનને. ગમે તેમ કરીને પણ અમેરિકા પહોંચવાના બધાને કેટલું આમ પોગી જઈએ ત્યાં આગળ. હવે ત્યાંના લોકો પણ કઈ સુખી તો છે જ નહીં પાછા. એ કદાચ આપણે મેળવી લેશું
તોય કઈ બહુ સુખી તો નથી થઈ જવાના, કારણ કે એ લોકોના જીવનમાં આપણે જોઈએ અમેરિકા આટલો બધો આગળ વધેલો દેશ છે, પણ ત્યાં આપણે વાત કરેલી દર 16 મિનિટે એક માણસ આત્મહત્યા કરે છે. એ દેશની અંદર દર 15 સેકન્ડે એક વ્યક્તિનું ખૂન થાય છે. એ દેશની અંદર 24 કરોડની વસ્તી છે, એની અંદર 22 કરોડ ખાનગી બંદૂકો લોકો રાખે છે. તો એને પણ ભય છે બધાને, અને હિંસાની અંદર જ એ લોકો જીવે છે. ત્યાં આગળ રોજ 1400 લૂંટ થાય છે, 250 બળાત્કાર, 65 એઇડ્સના નવા દર્દીઓ ઉમેરાય છે, અને દરરોજ 1,500 કરતા વધારે છૂટાછેડા થાય છે. એ દેશની અંદર 22 લાખ યુવાનો યુગલો એવા છે કે એમને પરણી ગયા છે લગ્ન વગર, એમને બધા સંબંધો ચાલે છે, અને 1.5 લાખ બાળકો એવા છે કે જેના કોઈ માં પણ નથી અને બાપ પણ નથી. તો આવી પરિસ્થિતિમાં અરાજકતા. અમેરિકાને હવે બહાર બીજો ભય નથી. એ લોકોએ પોતાની આમ એવી બોર્ડર બનાવી દીધી છે કે બીજો દેશ કાંઈ એના પર આક્રમણ કરી શકે એમ નથી, પણ અંદરના આક્રમણ એ લોકો ખલાસ થઈ ગયા, કારણ કે અધ્યાત્મ ચેતસા એમના હાથની અંદર આવ્યું નથી. ત્યારે આપણા ઋષિ મુનિ હજારો વર્ષો પહેલા જે આપણને બતાવી દીધું છે એના ઉપર આખા વિશ્વને એકવાર આવવું જ પડશે, એના વિના છૂટકો નથી. બહારની દોટ ક્યારેય શાંતિનો અનુભવ કરાવી શકતી નથી, એ આપણને ગીતા સમજાવે છે. અને એ એક વાક્યની અંદર શ્રી કૃષ્ણ ભગવાને 10મા અધ્યાયની અંદર સમજાવી દીધું. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે વિદ્યાનામ અધ્યાત્મ વિદ્યા. આ જગતમાં ઘણી બધી વિદ્યાઓ છે અને ઘણું બધું આપણે નવું શીખીએ છીએ, પણ શીખવા જેવું શું છે? વિદ્યાનામ અધ્યાત્મ વિદ્યા. મારી વિભૂતિ છે અધ્યાત્મ વિદ્યા, અને જ્યાં સુધી અધ્યાત્મ વિદ્યા હાથમાં ન આવે ત્યાં સુધી ગમે એટલી વિદ્યાઓ ભેગી કરીએ છે ને એ સુખકારી થઈ શકતી નથી. એટલે આપણે ત્યાં ઉપનિષદમાં 2 વિદ્યાઓ અપાતી, દ્વે વિદ્યે પરાચ અપરાચ. આપણે જે કાંઈ બધું લૌકિક વિદ્યાઓ શીખવે છે ને બધી અપરા વિદ્યા છે. એ એન્જિનિયરિંગ શીખો, મેડિકલ શીખો, કે પછી સાયન્સની અંદર જાઓ, આર્ટ્સની અંદર જાઓ, કોમર્સની અંદર જાઓ, કે પછી વેપાર વાણિજ્ય જે કાંઈ છે એ બધું અપરા વિદ્યાની અંદર છે. એ 50% આપણા જીવનનો ભાગ આપણે માની લઈએ, પણ બાકીનું 50% થી પરા વિદ્યા છે, એની અંદર કોઈ પ્રયત્ન કરતું નથી. આપણો એક હાથ છે વધ્યા જ કરે, અને એક હાથ છે એટલો ને એટલો રહી જાય તો એ કઈ વિકાસ ન કહેવાય. આપણો એક પગ છે વધ્યા જ કરે અને એક પગ એટલો ને એટલો રહી જાય તો એ વિકાસ ન કહેવાય, તો વિકૃતિ કહેવાય. એમ જીવનનું એક અંગ છે એને આપણે વધારે જ કરીએ, અને અધ્યાત્મ અંગ છે એ આપણું સાવ વીક રહી જાય, નબળું રહી જાય તો પછી વિકાસ નથી થતો, એ વિકૃતિ થાય છે. તો સર્વાંગી વિકાસની જરૂર છે ને, આપણે સર્વાંગી વિકાસ કરવાનો એ આપણા શાસ્ત્રો સમજાવે. ધર્મ અર્થ કામની અંદર આપણે પડ્યા અને મોક્ષની સાધના ન કરીએ તો પછી આપણને સુખકારી થતા નથી. એટલા માટે વાત કરી કે વિદ્યાનામ અધ્યાત્મ વિદ્યા. એ વાત હવે પશ્ચિમના ચિંતકો સ્વીકારતા થયા છે. બેન્જામિન ફ્રેન્કલિન એમને પોતે વાત કરી. એમને કીધું કે અત્યારે આપણી પાસે અત્યારે ઇતિહાસમાં ક્યારેય ન હોય એટલા બધા ભણેલા ગણેલા માણસો છે. વી હેવ મોર એજ્યુકેટેડ પીપલ દેન એટ એની ટાઈમ ઇન ધ હિસ્ટ્રી. ઇતિહાસમાં અત્યાર સુધી ક્યારેય આપણી પાસે જેટલા છે એટલા ભણેલા ગણેલા માણસો નહોતા, પણ છતાં એમણે શું કીધું? યેટ અવર હ્યુમેનિટી ઇઝ ડિસીઝડ હ્યુમેનિટી. આપણી જે અત્યારે માનવ જાત છે ને કેવી છે? ડિસીઝ છે, રોગથી ઘેરાયેલી છે, રોગગ્રસ્ત. એ રોગ કયો? બહારનો રોગ નહીં, અંદરનો રોગ. એમણે કીધું કે અવર હ્યુમેનિટી ઇઝ ઇન નીડ ઓફ સમથિંગ સ્પિરિચ્યુઅલ, કે હવે આપણી જે માનવ જાત છે એને કંઈક આધ્યાત્મિકતાની જરૂર છે, એના માટે પાછા વળવાની જરૂર છે. હમણાં આપણે ચાર્લ્સ સ્ટાઇનમેયર્સની વાત કરી, બહુ મોટો વૈજ્ઞાનિક, એમણે પણ વાત કરી કે એક દિવસ આપણે બધા સમજી શકીશું કે મટીરિયલ થિંગ્સ કેન નોટ ગીવ હેપીનેસ. આ બધી પદાર્થો છે ને એ બધા આપણને આંતરિક સુખ આપી શકતા નથી. એક દિવસ માનવ જાતને સમજાશે, અને પછી એને તો કલ્પના કરીશ કે એક વખત એવો આવશે, વિચાર કરો કેવી એને વાત કરી કે વેન સાયન્ટિસ્ટ turn their laboratories over to the study of God and prayer, the world will see more advancement in one generation than it has in the last 4. એમણે શું કીધું કે એક દિવસ બધા વૈજ્ઞાનિકોને ખબર પડશે કે ભગવાન વિનાને આધ્યાત્મિક છૂટકો નથી. એ દિવસે બધા વૈજ્ઞાનિકો પોતાની પ્રયોગશાળાઓ બંધ કરી દેશે અને શું કરશે ખબર છે? પ્રયોગશાળાની અંદર એ લોકો પોતે પ્રાર્થના ખંડો ખોલી દેશે. એક દિવસ એ લોકો ભગવાન અને પ્રાર્થનાના સંશોધન માટે પોતાની પ્રયોગશાળાઓ બનાવી દેશે, અને કીધું કે જયારે આવું થશે એ વખતે આખું વિશ્વ છે એ છેલ્લી 4 પેઢીમાં જેટલી પ્રગતિ નથી કરી એટલી એક પેઢીમાં પ્રગતિ કરી શકશે. તો આ તો આપણા ઋષિમુનિઓ હજારો વર્ષો પહેલા કીધું. એ બધા વિદ્વાન તો હતા જ ઋષિમુનિઓ, અહીં બેઠા બેઠા આખું બ્રહ્માંડ જોઈ શકતા હતા. આ લોકો તો ટેલિસ્કોપ શોધાયા પછી વાત કરી કે તમે છે ને
આટલો દૂર સૂર્ય છે અને આટલો દૂર ચંદ્ર છે ને આ બધું ટેલિસ્કોપ શોધાયા પછી એ લોકો શોધતા થયા. અને આપણા ઋષિમુનિ આજથી 4-5 હજાર વર્ષ પહેલાના જે ઋષિમુનિઓ હતા એ બધા તો એક્ઝેક્ટ બધા આમ ડાયાગ્રામ સહિત આખા બ્રહ્માંડની રચનાઓ આપી દીધી છે. વગર ટેલિસ્કોપે એ લોકોએ આ બધું સંશોધન કરીને આપ્યું છે. હજી તો ઇંગ્લેન્ડની અંદર અને યુરોપની અંદર તો આજથી 100 વર્ષ પહેલા લોકો એવું માનતા હતા કે આ પૃથ્વી તો સપાટ જ છે. આ પૃથ્વી છે ને એ સપાટ છે અને જેમ કાચબાની પીઠ ઉપર બીજો કાચબો હોય અને એ કાચબાની પીઠ ઉપર એક રકાબી પડી હોય ને એવી રીતે પૃથ્વી પોતે પડે. આવું આજથી 100-150 વર્ષ સુધી લોકો સમજતા હતા. અને આપણે ત્યાં 4000 વર્ષ પહેલા તો પૃથ્વીનો વ્યાસ શોધીને આપી દીધો આપણા વૈજ્ઞાનિકોએ કે આટલો પૃથ્વીનો વ્યાસ છે સાધન વગર. હવે અત્યારે આધુનિક સાધનોથી એ લોકોએ વ્યાસ શોધ્યો તો ફેર કેટલો પડ્યો ખબર છે? ખાલી 13 કિલોમીટરનો ફેર પડ્યો. એ લોકોએ જે સંશોધન કરેલું અત્યારે સંશોધન આધુનિક સાધનોથી. તો આટલું જબરજસ્ત આપણે ત્યાં સાયન્સ હતું. એ લોકો અપરાવિદ્યા નતા ભણ્યા એમ નહીં, એ પણ ભણાતા. એ લોકોએ જે માનવ શરીરની એનેટોમી આપી દીધી. અત્યારે આધુનિક વિજ્ઞાન જે એનેટોમી શરીરને કાપીને આપે છે ને તો એ વૈજ્ઞાનિકો આપણા ઋષિ મુનિઓ પોતે આમ શરીરને એમને અંતઃસ્ફુરણાથી એને શરીરમાં કેટલી નાડીઓ છે ને ક્યાં હાડકા છે ને આખા શરીરની એનેટોમી એમને એમણે આપી દીધી છે. તો આપણા વૈજ્ઞાનિકો ઋષિ મુનિઓ પોતે બાહ્ય પણ એટલા સંશોધનની અંદર કુશળ હતા. પણ છતાં એમણે એક વસ્તુ વિચારેલી કે કેવળ બાહ્ય સંશોધનથી કામ નહીં થાય એટલે એ લોકો અંદર ગયા હતા. વિદ્યાનામ અધ્યાત્મ વિદ્યા, એ વિદ્યા વિના શાંતિ નહીં થાય. છાંદોગ્ય ઉપનિષદની અંદર વાત આવે છે કે એકવાર નારદજી પોતે સનત કુમારની પાસે ગયા અને એમણે સનત કુમારને કીધું કે મને અશાંતિ બહુ રહેશે કારણ કે હું બધી વિદ્યાઓ ભણો હજી સુધી મને અધ્યાત્મ વિદ્યા ભણવામાં આવી નથી. એમણે સનત કુમારને કીધું કે અધિહી ભગવઃ, તમે મને જ્ઞાન આપો, તમે મને ભણાવો. એ વખતે સનત કુમારે નારદજીને કીધું કે તમે ભણવા માટે આવ્યો પણ પેલા શું ભણીને આવ્યા મને વાત કરો એટલે મારે ક્યાંથી આગળ વધવાનું એની ખબર પડે કે તમે આગળ શું ભણેલા. અને એ વખતે નારદજી છાંદોગ્ય ઉપનિષદ કહે છે એક સાથે 18 વિદ્યાઓ ગણાવી દીધી કે પોતે કંઈ ભણવાનું જગતમાં બાકી જ નહોતું રાખ્યું. તમામ લૌકિક વિદ્યા નારદજી પોતે શીખી ગયા હતા. એમણે કીધું કે ઋગ્વેદોહમ અધ્યેમી, એમણે કીધું કે હું ઋગ્વેદ ભણીને આવ્યો છું. ઋગ્વેદમ ભગવો અધ્યેમી, યજુર્વેદમ, સામવેદમ, આથર્વણમ ચતુર્થમ, વેદાનામ વેદમ. પછી કે છે કે ઇતિહાસ પુરાણમ પંચમમ, વેદાનામ વેદમ, પિત્રમ, રાશિમ, દૈવમ, નિધિમ, વાકો વાક્યમ, એકાયનમ. પછી કીધું કે દેવ વિદ્યામ, બ્રહ્મ વિદ્યામ, ભૂત વિદ્યામ, ક્ષર વિદ્યામ, ક્ષત્ર વિદ્યામ, નક્ષત્ર વિદ્યામ, સર્પ જન દેવ વિદ્યામ, એતદ ભગવો અધ્યેમી. 18 વિદ્યાઓને ગણાવી દીધી. એ વખતે સનત કુમારને પછી નારદજી કહે છે કે આટલું બધું તો ભણ્યો પણ કહે છે કે સોહમ ભગવો મંત્રવિદ એવ અસ્મિ નતુ આત્મવિદ. હું કેવળ મંત્રવિદ છું, મને શ્લોકો ગોખાઈ ગયા બધા, મને બધું લૌકિક જ્ઞાન થયું. મંત્રવિદ એવ અસ્મિ નતુ આત્મવિદ, આત્માનું જ્ઞાન મને થયું નથી. અને મેં સાંભળ્યું છે તમારા જેવા પાસેથી, શ્રુતમ હિ એવ મેં ભવદૃશેભ્યો, તમારા જેવા મોટા પુરુષો પાસેથી મેં સાંભળ્યું છે કે તરતી શોકમ આત્મવિદ ઇતિ, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને એ જ માણસ શોકને તરી જાય છે. આવું મેં મોટા પુરુષો પાસેથી સાંભળ્યું છે. માટે હવે તમે આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. એટલે એમ કહે છે કે ભગવાન હું તો પોતે શોકની અંદર ડૂબેલો છું. તો કહે છે કે તરતી શોકમ આત્મવિદ ઇતિ, કે શોકને તરી જાય છે જે માણસ પોતે આ આત્મજ્ઞાન પોતે પામેલો છે. સોહમ ભગવ શોચામી, હું તો શોકની અંદર ડૂબેલું છું. તમ્મા ભગવાન શોકસ્ય પારમ તારયતુ ઇતિ, તો મને છે ને તમે શોકની પાર તમે લઈ જાઓ. અને એ વખતે જે સનત કુમાર છે એમને ઉપદેશ આપે છે અને કહે છે કે યદ વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે. એ કીધું કે તું અલ્પની અંદર તું ફસાઈ ગયો. આપણું જે કાંઈ જગત આપણને દેખાય છે બધું અલ્પ છે, પણ કે યદ વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે, તું અલ્પની અંદર ફસાઈ ગયો, એમાંથી બહાર નીકળી જા. અને તારી દ્રષ્ટિ જ્યારે વિશાળ થશે અને બધે બ્રહ્મને તું જોવા માંડીશ ત્યારે તને સુખની પ્રાપ્તિ થશે. તો આ છે અધ્યાત્મ વિદ્યા. એ સત્પુરુષ સિવાય કોઈ આપણને આપી શકતું નથી. બૃહદારણ્યક ઉપનિષદની અંદર આવી જ વાત આવે છે કે એ વખતે યાજ્ઞવલ્ક્ય ઋષિ નામના ઋષિ હતા અને બ્રહ્મજ્ઞાની. હવે એમની 2 પત્નીઓ હતી. એકનું નામ હતું મૈત્રેયી અને બીજીનું નામ હતું કાત્યાયની. હવે એમણે પોતે ગ્રહસ્થાશ્રમ કર્યો, પોતાનો આશ્રમ ચલાવ્યો ને ત્યાર પછી હવે યાજ્ઞવલ્ક્ય ઋષિએ પોતે વિચાર કર્યો કે હવે મારે આ સંસારનો ત્યાગ કરી અને સંન્યાસ લઈને જગતમાં મારે વનમાં જતા રહેવું છે. એટલે એમણે છેલ્લે પોતાની બંને પત્નીઓને બોલાવી અને કીધું કે હવે હું જાઉં છું વનની અંદર તપ કરવા માટે.
તો મારી પાસે જે કાંઈ મિલકત છે હું તમને અડધા સરખા ભાગે હું વેચી દઉં છું. પેલા કાત્યાયને હતી એને અડધો ભાગ આપી દીધો કે આ અડધો ભાગ તારો, અને પછી મૈત્રેયને કીધું કે મૈત્રેય આ અડધો ભાગ છે ને એ તારો છે. એ વખતે મૈત્રેયે વાત કરી કે તમે મને આ સંપત્તિ આપો છો, પણ આ સંપત્તિથી મને અમરત્વ પ્રાપ્ત થશે? હું મૃત્યુના ભયથી મુક્ત થઈ જઈશ? એ વખતે યાજ્ઞવલ્ક્ય કહે છે મૈત્રેય આ તો લૌકિક સંપત્તિ છે. લૌકિક સંપત્તિ તને લોકમાં સુખ આપશે, પણ એનાથી કાંઈ અમરત્વને પામી શકાતું નથી. અને એ વખતે મૈત્રેય કહે છે કે યેનહમ નામૃતમ શ્યામ તેનમ કેમમ તેન કુર્યામ, યેન અહમ ન અમૃતા શ્યામ કિમ તેન અહમ કુર્યામ, કે જેનાથી હું અમરત્વને પ્રાપ્ત ન કરી શકું તો એ સંપત્તિને મારે શું કરીશ? આવો આપણને ક્યારે વિચાર આવે કે યેનહમ ન અમૃતમ શ્યામ તેનહમ કિમ કુર્યામ, જેનાથી મને અમરત્વ પ્રાપ્ત ન થાય એ સંપત્તિને મારે શું કરવી? આપણને ક્યારે એવો વિચાર આવતો નથી. આપણે તો મેળવો, બસ ભેગું કરો, પણ પછી અમરત્વ તો આનાથી મળતું નથી. યાજ્ઞવલ્ક્ય કહે છે કે ના મૈત્રેય આનાથી તો અમરત્વ પ્રાપ્ત નથી થતું. તો કે શેનાથી થાય એ મને વાત કરો. અને પછી યાજ્ઞવલ્ક્યને ઉપદેશ આપે છે કે જો આ સકલ જગતની અંદર જે કાંઈ આપણને જીવ પ્રાણી માત્ર દેખાય છે ને એ બધાના આધાર ભગવાન છે. ભગવાનને લીધે જ બધે આપણને સુખ દેખાય છે. એ વખતે યાજ્ઞવલ્ક્ય કહે છે કે ન વા અરે પત્યો કામાય પતિ પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. એમણે કીધું કે મૈત્રેય આ જગતની અંદર શું છે કે સ્ત્રીને પોતાનો પતિ પ્રિય લાગે છે એનું કારણ શું છે? એ પોતે રૂપાળો છે એટલા માટે નહીં, પરંતુ એની અંદર આત્મા છે ને એટલા માટે. કારણ કે જો આત્મા નીકળી જાય તો કઈ પતિ પ્રિય લાગશે નહીં. પછી એ મર્દાની સાથે એક રાત પણ રહેવાનું કહેવામાં આવે ને તો શંકરાચાર્ય કહે છે કે ભાર્યા બિભ્યતિ તસ્મિન કાય, એની અંદરથી જ એને બીક લાગે કે આ ભૂત થઈને હમણાં મને વળગશે તો પછી સાથે રહી શકે નહીં. તો જે સુખ હતું શેનું હતું? આત્માનું જ સુખ હતું. જો પરમાત્મા નીકળી જાય તો જગતમાં કોઈ જાતનું સુખ છે નહીં. તો યાજ્ઞવલ્ક્ય પોતે ઉપદેશ આપે છે કે પતિ પ્રિય લાગે છે એનું કારણ શું? તો કે આત્મા છે એટલે નવારે પત્યો કામાય પતિ પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. એવી જ રીતે નવારે જાયાય કામાય જાયા પ્રિયા ભવતી આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. કારણ કે સ્ત્રી વાળી લાગે છે એનું કારણ શું? એનું કારણ પણ એની અંદર આત્મા છે. અને પછી કહે છે કે નવારે પુત્રાણામ કામાય પુત્રાહ પ્રિયાહ ભવંતી આત્મનસ્તુ કામાય પુત્રાહ પ્રિયાહ ભવંતી. નવારે વિત્તસ્ય કામાય, વિત્ત એટલે ધન, નવારે વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય વિત્તમ પ્રિયમ ભવતી. અને પછી લાંબુ લિસ્ટ બનાવી અને છેલ્લે યાજ્ઞવલ્ક્ય કહે છે કે નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આ જગતમાં જેટલું કાંઈ પ્રિય છે ભગવાનને લીધે છે. તો ડાયરેક્ટ ભગવાનમાં ચોંટી જાઓ ને. આ તમે વાયા ભગવાન પાસે પહોંચો છો એના કરતા સીધા જ ભગવાનને પકડી લો, કેટલું સુખ આવી જાય, અપાર સુખ. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આ વાત કરી છે. સારંગપુર પ્રકરણનું પહેલું વચનામૃત. મહારાજ કે ભગવાનની મૂર્તિમાં કેટલું સુખ છે. શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિનું એક નિમેષ માત્રનું દર્શન, નિમેષ એટલે આંખનો પલકારો, બસ આટલી વાર ભગવાનના દર્શન કર્યા હોય એમાં એટલું બધું સુખ છે. મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ વારી ફેરીને નાખી દે એના પર. અનંત કોટી બ્રહ્માંડના આ ખાલી એક શહેરના બધા સુખ આપણને મળી જાય, બધી મિલકત, તો કેટલો અહોહો થઈ જાય. આ એક શહેરના નહીં, એક રાજ્યના નહીં, એક પૃથ્વીના નહીં, પરંતુ અનંત કોટી બ્રહ્માંડના બધા જ વિષય સુખ તમને આપવામાં આવે. એ એક પલ્લામાં મૂકવામાં આવે અને બીજા પલ્લાની અંદર ભગવાનની મૂર્તિના એક પલકારા જેટલું સુખ એ જો આપણને આપવામાં આવે તો મહારાજ કે પેલા તો વારી ફેરીને નાખી દે, આમ ઠેબે મારી દે. એટલું બધું ભગવાનની મૂર્તિનું અપાર સુખ છે. એમાં જો આપણી દ્રષ્ટિ પહોંચે તો પછી જગતની અંદર ક્યાંય આપણને બહાર દોડાદોડ કરવાનું મન થાય નહીં. તો એ સુખ આપણને ઉપનિષદ લેવાની વાત કરે છે. એ સુખ આપણને આજની તારીખે હવે બધા દોડીને થાકેલા વૈજ્ઞાનિકો વાત કરે છે કે હવે તમે અંદર જાઓ, અધ્યાત્મ વિદ્યા. તો આપણે ગઈકાલે સમજ્યા કે અધ્યાત્મ ચેતસા આપણે બધી ક્રિયા કરવાની, પ્રવૃત્તિ બધી કરવાની, પણ આપણી વૃત્તિ નિરંતર ભગવાનની અંદર લાગી રહે ને એ આપણે કરવાનું છે. અને આવું જો થાય તો પછી બધે જ આપણને ભગવાન દેખાયા કરે. એ સ્થિતિની વાત અહીંયા આગળ શ્રીજી મહારાજ પોતે શ્રી કૃષ્ણ ભગવાનની કરી. અને ત્યાર પછી એક બીજી વાત કરે છે, કર્મયોગનો ત્રીજો મુદ્દો. પહેલી વાત આપણે સમજ્યા મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, બધું ભગવાન કરે છે. બીજી વસ્તુ કે જે કાંઈ કરીએ છીએ એની અંદર ભગવાનની અંદર વૃત્તિ રાખવાની, અધ્યાત્મ ચેતસા. અને ત્રીજી વાત કરે છે શ્રી કૃષ્ણ ભગવાન કે નિરાશી, તું આશાથી રહિત થઈ જા. આ બહુ જ અઘરી કલમ છે અને છતાં પણ એટલી જ મહત્વની કલમ છે. આશા, તૃષ્ણા છે ને એ આપણો પીછો છોડતી નથી. તૃષ્ણા માણસને દિવસ રાત દોડાવ્યા કરે છે અને તૃષ્ણા માણસને દુઃખી કરાવ્યા કરે છે.
આમ આમ ઘડપણ આવી જાય, શરીર ઘરડું થાય, પણ વાસનાઓ ઘરડી નથી થતી. શંકરાચાર્ય વાત કરી કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. કેવો છે માણસ પોતે ઘરડો થઈ ગયો, અંગમ ગલિતમ શરીર તો પોતે ઘરડું થઈ ગયું, પલિતમ મુંડમ માથું ધોળું થઈ ગયું, દશન વિહીનમ જાતમ તુંડમ મોઢામાંથી દાંત 32 દાંત પડી ગયા છે, વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ હાથમાં લાકડી લઈને હાલ્યા કરે છે. પણ છતાં પણ શંકરાચાર્ય જોયું કે તદપી ન મુંચતી આશા પિંડમ, તૃષ્ણાનો પિંડ છે ને છતાં પણ છૂટતો નથી. તો શરીર ગરડું થાય. ગુણાત્યાન સ્વામી કે જીવને તો ગડપણ આવતું જ નથી. આમ ભાભા થાય ને પછી આસક્તિઓ વધતી એવું લાગે. ડાયાબિટીસ થઈ ગયો ને એને વધારે ખાવાની ઈચ્છા થાય, ગળ્યું ખાવાની. તો એને પછી આમ બોલો અંદર પડ્યો ને ફ્રીજ ખોલીને લઈ લે, અંદરથી આઘા પાછા કોઈ ગયા હોય ને તો કે આ તો આમ તો વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. આ તૃષ્ણા છે ને એ ક્યારેય મટતી નથી. ટોલ્સ્ટોયની એક બહુ પ્રસિદ્ધ વાર્તા છે, તો ઘણા બધા જાણતા હશે કે એકવાર એક માણસ હતો અને એને બધાને ધનની બહુ જ લાલસા. હવે એકવાર એમણે જાહેરાત સાંભળી કે ફલાણા જમીનદાર છે, એની પાસે બહુ જ જમીન છે અને એ પોતે બહુ સસ્તાની અંદર જમીન વેચી દેશે. એટલે એમની પાસે ગયો અને કીધું કે શું તમે જમીનના શું ભાવ છે? એમને કીધું કે હું 1000 રૂપિયા લઉં છું અને 1000 રૂપિયામાં તમે સવારથી સાંજ સુધી જેટલું ચાલો એટલી પૃથ્વી તમારી. સવારથી ચાલવાનું, બપોર સુધી તમારે ત્યાં જવાનું, સાંજ સુધીમાં પાછું એની જગ્યાએ પાછું આવી જવાનું, જેટલી જગ્યા કવર કરી શકો એટલી બધી તમારી. એટલે પેલો તો દિવસ ઉગ્યો ત્યારથી દોડવા માંડ્યો અને પછી તો આમ એને હતું કે આજ તો આખી પૃથ્વી લઈ લઉં જાણે, એવું એના મનમાં થઈ ગયું. અને બપોરે 12 વાગ્યા, 12:30 વાગ્યા પછી કોકે એને કીધું કે પાછો વળ. અત્યારે આ 12:30 થઈ ગયા, સાંજ સુધીમાં નહીં પહોંચી વળે, કે હજી થોડું લઈ લો, હજી થોડું. અને પછી દોડ્યો અને પછી બહુ પૃથ્વી ભેગી કરીને પછી ત્યાંથી પાછા વળવા માટે નીકળતા બહુ મોડું થઈ ગયું હતું. પણ એને એમ હતું કે મારે સાંજ સુધી પહોંચી જ જવું છે પાછા, તો જ આ પૃથ્વી મને મળશે. હવે સાંજ થવા માંડી, વધારે થાક્યો પણ કાળજુ તોડીને એમણે મહેનત કરી અને છેક સુધી નજીક સુધી આવી ગયો અને 10 ફૂટ દૂર રહ્યો ને ત્યાં ધબ દઈને પડી ગયો અને એ જ જગ્યાના પ્રાણ છે એ છૂટી ગયા. ટોલ્સ્ટોએ વાત કરી કે એને ખાલી 5 હાથ જમીનની જરૂર હતી, એની કબર જેટલી બનાવી ને એટલી જ જમીનની એને જરૂર હતી. આ જમીન માટે ખોટો આખી જિંદગી પોતે દોડ્યો. તો તૃષ્ણા છે ને એ જીવનભર માણસને છોડતી નથી. તો આશાથી મુક્ત થવાનું, એ વાત અહીં આગળ આપણને શ્રી કૃષ્ણ ભગવાન કરે. પણ એમાં પણ હવે આપણો તૃષ્ણાનો સ્વભાવ છે એટલે આપણે જગતમાં તો તૃષ્ણાથી દોડીએ, પણ પછી ભગવાનની ભક્તિ કરીએ ને એમાં પણ આપણને આ સ્વભાવ છૂટતો નથી. એટલે આપણે ભક્તિ કરીએ કેવી રીતે કરીએ? આપણે લૌકિક અપેક્ષાઓની સાથે જ ભક્તિ કરીએ કે હું ભક્તિ કરું છું પણ શેના માટે? કે મારો દીકરો છે ને એ હાજો થઈ જાય એટલા માટે. અથવા તો આપણે કહીએ કે આપણે આમ ભગવાનની ભક્તિ કરીએ ને તો જરા છે ને ધંધાની અંદર સારું હાલે. ભગવાન કૃપાળુ છે, એ બધું આપણને આપે છે, પણ આપણી એટલી ખામી કહેવાય કે આપણે કર્મયોગી બનતા નથી. આપણે ભગવાનની સાથે સોદાબાજી કર્યા કરીએ, તો હું તમને આટલું આપું, તમે મને આટલું આપો, એનાથી પર આપણી ભક્તિ ભગવાન સુધી પહોંચતી નથી. આપણે આપણા પદાર્થોની અંદર અટવાયા કરીએ છીએ. પુરાણોની અંદર 3 પ્રકારના સાધકોની વાત આવે છે. આખા પુરાણોનો અભ્યાસ કરીએ ને 3 પ્રકારના સાધકો જે આધ્યાત્મિક ભગવાનના માર્ગે સાધના કરે છે. એમાં પેલા છે ને દૈત્યો છે. અસુરો કેવા છે કે પોતે હજારો વર્ષોની સાધના કરે અને પછી શું થાય? એની પાસે સિદ્ધિ પ્રાપ્ત થાય અને પછી શું કરે? સિદ્ધિ પ્રાપ્ત થયાથી ભગવાનની જ સામા પડે છે. એ પોતે ભગવાનની જ સામા પડે છે, પોતાની સિદ્ધિઓ એની સામે અજમાવે. હિરણ્યકશિપુએ સાધના કરી અને પોતે આમ સિદ્ધ થયો અને પછી ભગવાનની સામે, વિષ્ણુની સામે કે હું જ ભગવાન છું, કોણ બીજો ભગવાન? તો એને ભગવાનની સામે આ લોકો પડે, એ અસુરો કહેવાય. દેવતાઓ કેવા છે કે દેવતાઓને જ્યારે આમ કષ્ટ આવે ને, મુશ્કેલી આવે ત્યારે ભગવાનને યાદ કરે, ત્યારે ભગવાનની ભક્તિ કરે અને ભગવાન આવીને મદદ પણ કરે. હવે ભગવાન પછી રક્ષા કરીને જાય ને પછી ભગવાનના કામમાં, આપણે આપણા કામમાં. કોણ ભગવાનને સંભાળે? એ દેવતાઓ પછી અપ્સરાઓની અંદર ને શરાબની અંદર એની અંદર પડે પોતે જલસા કરે, પછી ભગવાનને યાદ કરતા નથી. ભગવાનનો ઉપયોગ સ્પેરવ્હીલની જેમ કરે. સ્પેરવ્હીલ હોય ને એ પાછળ છે ગાડીમાં, જ્યારે પેલું પંચર થાય ત્યારે એને આગળ લાવવાનું, પછી આપણે સંભાળીએ આખો દિવસ, એ ભલે એની જગ્યાએ પડ્યું. એમ ભગવાનને ખૂણા મૂકી રાખે સ્પેરવ્હીલ. જ્યારે દુઃખ આવે ને ત્યારે યાદ કરવાના. દુઃખ મેં સુમિરન સબ કરે और સુખ में કરે ન કોઈ, જો સુખ में સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. પણ દુઃખની અંદર આપણને ભગવાન સાંભળી જાય, સુખની અંદર પછી આપણને એ યાદ આવતા નથી. તો આવી સોદાબાજીમાંથી આપણે ઊંચા આવતા નથી. પણ ત્રીજા પ્રકારના જે ભક્તો છે એ અમરીશ જેવા ભક્તો છે. એ ભક્તો કેવા છે
કે પોતે સંપૂર્ણપણે નિષ્કામ ભાવથી ભગવાનની ભક્તિ કરે છે. અને એ જ નિષ્કામ કર્મયોગની વાત ગીતા આપણને વારંવાર કરે છે કે તમે કર્મ કરો, ભક્તિ કરો, પણ તમે પદાર્થની અપેક્ષા વગર તમે કર્મ કરો. આ ભક્તિ એ સાચી ભક્તિ છે અને આપણું મોક્ષકારક ભક્તિ છે. આપણે મોક્ષ નથી માંગતા, આ લોકનું માગી લઈએ છે. ભાગવતની અંદર ચતુર્થ સ્કંધની અંદર કથા આવે છે કે ધ્રુવજી પોતે જંગલની અંદર તપ કરવા માટે ગયા અને એમને એટલું જબરજસ્ત તપ કર્યું. 10 વર્ષ 5 મહિનાની અંદર તમે ભગવાનને પ્રસન્ન કરી દીધા અને ભગવાન પ્રસન્ન થયા અને ધ્રુવજીને કીધું માગ. અને ધ્રુવજીએ પોતે માગ્યું કે મને અવિચળ સ્થાન આપો અને મારા પિતાનું રાજ્ય આપો. એટલે ભગવાને કહી દીધું તથાસ્તુ. અને પછી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ભાગવત લખે છે કે ધ્રુવજી જ્યારે પોતે ભગવાનના દર્શન કરીને પોતાના રાજ્યમાં પાછા આવતા હતા એ વખતે એમના હૃદયમાં અતિશય સંતાપ થયો. તો થયું કે કેમ એમને સંતાપ કેમ થયો? ભગવાનના દર્શન થયા પછી સંતાપ ન થવો જોઈએ, છતાં પણ ધ્રુવજીના અંતરમાં સંતાપ કેમ થયો? ભાગવત જવાબ આપે છે કે માતુઃ સપત્ન્યાઃ વાગ્બાણીઃ હૃદિ વિદ્ધસ્તુ તાન સ્મરન નૈચ્છન મુક્તિ પતેઃ મુક્તિમ તસ્માત તાપમ ઉપેયવાન. શું કામ એમને તાપ થયો? કારણ કે એને જે માગવાનું હતું એ ન માગ્યું. ભગવાન પ્રસન્ન થયા અને છતાં પણ મુક્તિ પતિ પાસેથી એમને મુક્તિ ન માગી. શું માગ્યું એમને? કે મને રાજ્ય આપો. લૌકિક વસ્તુ એમને માગીને એટલા માટે એને દુઃખ થયું, તાપ થયો. તો એમને ખબર પડી કે ભગવાન સાક્ષાત મળ્યા છતાં મેં મોક્ષ ન માગ્યો. આપણે પણ આવું કરીએ છીએ, માગવા જેવું માગતા નથી. લોર્ડ મોન્ટેગ્યુ નામના એક બહુ મોટા રાજવી છે ત્યાં યુરોપની અંદર, ઇંગ્લેન્ડની અંદર. હવે એકવાર એ પોતે બહુ મોટા જમીનદાર અને રાજ પરિવારની અંદર આવે. હવે સ્વામીશ્રી પોતે જયારે 1980 પહેલા ઘણું કરીને 77ની સાલની આસપાસ ત્યાં પરદેશ ગયા હતા. હવે ત્યાં આગળ શું થયેલું કે અમાસનો એક બહુ મોટો ઉત્સવ આવતો હતો. એટલે બધા હરિભક્તોને એવી ઈચ્છા થઈ કે આ અમાસનું ગ્રહણનો ઉત્સવ છે તો આપણે દરિયા કિનારે ઉત્સવ કરીએ. એટલે કેમ કરવું? તમને કીધું કોઈને પ્રાઇવેટ બીચ મળે ને તો આપણે ઉત્સવ ત્યાં આગળ થાય. એટલે એમને આ લોર્ડ મોન્ટેગ્યુને મળ્યા અને એમને કીધું તમારો બીચ અમને વાપરવા માટે આપો. એમ તો રાજી ખુશી તેને કીધું ખુશીથી વાપરો તમે. એટલે એમને ત્યાં સ્વામીશ્રી અને બધા સંતો હરિભક્તો બધા ગયા. આખો દિવસ ભજન ભક્તિ કર્યા, ઠાકોરજીને સ્નાન કરાવ્યું અને બહુ સારો ઉત્સવ થઈ ગયો. એટલે સ્વામી એકદમ પ્રસન્ન થઈ ગયા, પ્રમુખ સાહેબ મહારાજ. તો એમણે કીધું કે હવે સાહેબને બોલાવો, આપણે એમને આશીર્વાદ આપીએ. એટલે પેલા લોર્ડ મોન્ટેગ્યુ હતા ને એમને બોલાવ્યા અને કીધું કે સ્વામી બોલાવે છે. એ આવ્યા રાજી થઈને અને સ્વામી એને આશીર્વાદ આપીને કીધું કે જાઓ તમને શ્રીજીમાં જ અક્ષરધામમાં લઈ જશે. એટલે પેલા સંતોએ છે ને એમને સમજાવ્યું ઇંગ્લિશની અંદર કે સ્વામી એવી વાત કરે છે કે તમને અક્ષરધામમાં લઈ જવામાં આવશે અને સમજાવ્યું અક્ષરધામ એટલે શું છે. આ બધું અમને સમજાવ્યું. લોર્ડ મોન્ટેગ્યુ ઓલા હતા ને સાહેબ, એ કે વેઇટ કે શું એ કે સ્વામીને કહો કે મારે અક્ષરધામ નથી જોતું, પણ મારી પત્ની છે ને 15 દાડાથી ભાગી ગઈ છે, પાછી આવે એવા આશીર્વાદ આપો. અક્ષરધામની મારે જરૂર નથી, મારે પહેલી જરૂર છે. તો આપણે છે ને બધા આવી માગણી કરી બેસીએ છીએ. એક વાળંદ હતો ને તો ભગવાન બહુ રાજી થઈ ગયા. માગ એ કે ભગવાન રાજી થયા હો ને તો મને એવા આશીર્વાદ આપો કે સોનાના અસ્ત્રથી હજામત કરું. આ તો વાળંદ તો ખોટું ના લગાડશો. આપણે આખી દુનિયા આ જ કરીએ છીએ. આપણે જે કઈ પ્રવૃત્તિ કરી છે ને બધી હજામત છે, બીજું કઈ કરતા નથી. અને ભગવાન પાસેથી આપણે એ જ માગ કરીએ છીએ કે અમે છે ને આ લોકની અંદર આગળ વધીએ. બસ એ જ માગ કરીએ છીએ. ક્યારે ભગવાનને આપણે એમ નથી કે તમારે જે આપવું છે આપો, એવું આપણે કહેતા નથી. અમારે જે જોઈએ છે ને એ જ તમે આપો, તમારે જે આપવું છે એવું આપણે કહી શકતા નથી. એક નાનો બાળક હતો અને એના પિતાની સાથે બજારમાંથી નીકળો. હવે એના પિતાના મિત્રની દુકાન હતી ત્યાં આગળ, પેંડાની દુકાન. તો એમને પેલા નાના છોકરાને જોયે તેને બોલાવ્યો કે લે બેટા અહીંયા આવ. એક છોકરો નજીક ગયો. એ કે તારી મેળે તારે જોઈએ એટલા પેંડા તું લઈ લે. એ કે ના કાકા તમે આપો. ના તું તારી જાતે લઈ લે ને. એ કે ના તમારા હાથે તમે આપો. એટલે પેલે કીધું સારું હું આપું. એટલે એમણે પેંડા લીધા. એટલે પેલા છોકરાએ ખોબો ધર્યો અને ખોબામાં સમાઈને એટલા પેંડા પેલા આપી દીધા. અને પછી એમને કીધું કે બેટા તારી જાતે તે કેમ ન લીધા? તારે જાતે લઈ જવા જોઈએ ને. એ કે કાકા હું જો મારી જાતે લઉં ને તો છે ને મારી મુઠ્ઠીમાં સમાઈને એટલા જ આવે અને તમે જો મને આપો ને તો ખોબો ભરાય એટલા આવે. તો નાના બાળકને એટલી તો ખબર પડે કે આપણા હાથ નાના છે, આપણે શું માગવાના, અને ભગવાનના હાથ તો બહુ મોટા છે. આપણે થોડું માગી બેસીએ, એને આપવું એ ઘણું બધું જાજો, પણ આપણે કે ના એવું આપણે કહી શકતા
નથી. તો ભગવાનનો ખરો ભક્ત એ કે માગ ન કરે, એ કે તમારે જે આપવું છે ને આપો. આપણે તો ફરિયાદોમાંથી જ ઊંચા ના આવીએ. હા, આપણે તો બહુ વારંવાર કે તમારી ભક્તિ કરીને છતાં અમને કઈ આવું થયું નહીં, આવું થયું નહીં. જે બહુ ફરિયાદ કરે ને, સંતો કહે છે કે એને ભગવાન છે ને ફરી યાદ કરતા નથી, કે આ તો ફરિયાદ જ કરે છે. પણ આપણે ભગવાનના થયા છીએ તો પછી હવે ભગવાનના ઉપર બધું મૂકતા શીખવું. આ નિષ્કામ કર્મયોગ આપણને સંતો અને શાસ્ત્રો શીખવાડે છે. ઘણી વખત કેટલાક ભક્તો કહેતા હોય કે સ્વામી અમે જયારે સત્સંગમાં આવ્યા ને ત્યારે શરૂઆતની અંદર તો આમ સંકલ્પ કરીને બધું સિદ્ધ થઈ જાય. અમારા બધા સંકલ્પો સિદ્ધ કરી દેતા હતા સ્વામી બાપા, પણ પછી આમ જરા આમ જૂના થયા છે ને તો હવે આમ કસોટી થતી ને એવું લાગે થાય. એ વસ્તુ બને છે સત્સંગની અંદર, એ હકીકત છે. જેમ નાનો બાળક હોય અને એને એમ બાલ મંદિર ન જતો હોય તો શું કરે, એની માં છે ને ચોકલેટ આપે, લોલીપોપ આપે કે લે બેટા આ લોલીપોપ, અને છોકરો લોલીપોપ ની લાલચે એ જાય બાલ મંદિરે. પણ એ બાળક મોટો થાય અને પછી કોલેજમાં જતો થઈ જાય, પછી એને અપાય લોલીપોપ, એને અપમાન લાગે. હા, કે હું હવે કઈ નાનો બાળક છું, તો પછી એને આપવાની જરૂર પડતી નથી. એમ આપણને સત્સંગમાં ભગવાન છે ને શરૂઆતમાં લોલીપોપ આપે કે લો, અને પછી આપણે બધા આમ ધંધામાં બધું સેટ કરી આપે, બધું જ સરખું કરી આપે, અને પછી અમુક વખત કસોટી પણ કરે, કારણ કે અમને વિશ્વાસ આવી ગયો હવે તો મોટો થઈ ગયો અને હવે હું કરીશ ને ખમી શકશે. કસોટી કોની થાય? કંચનની કસોટી થાય, કઈ લોઢાની કસોટી થતી નથી. એમ હવે આપણે કંચન જેવા થાય એવું માનવું આપણે, કારણ કે ભાગવતની અંદર વાત આવે છે દસમ સ્કંદની અંદર. યુધિષ્ઠિર પોતે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, હું આ જગતની અંદર જોઉં છું કેટલાક માણસો એવા છે કે જે પોતે નથી ભગવાનની ભક્તિ કરતા, નથી કઈ સત્કર્મ કરતા, અને છતાં પણ આમ જલસા કરે છે. એ લોકોને ઘરે બંગલા છે, 4 ગાડીઓ છે, અને હેઠે પગ જ નથી મૂકતા. આવા ભાવનો પ્રશ્ન યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે, અને કે તમારા જે ભગત છે ને એ તો હું જોઈશ કે બિચારા સ્લીપર ઘસે, આમ સાયકલની વ્યવસ્થા એને તો થતી નથી. એ બિચારા ગરીબ ને ગરીબ રહેશે, મુશ્કેલીની અંદર રહેશે. તો આવું કેમ થાય છે કે ભગવાનનો ભક્ત છે દુઃખી થાય છે, અને પેલો છે એ માણસ આટલો બધો જલસા કરે? શ્રી કૃષ્ણ ભગવાન એને જવાબ આપે છે કે યુધિષ્ઠિર, મારી રીત કેવી છે તું સાંભળ, કે યસ્યાહમ અનુગૃહણામી હરિષ્ય તદ્ધનમ શનૈહિ. મારી આ રીત છે કે જેના પર રાજી થાવ છો ને એનું ધન ધીમે ધીમે લઈ લઉં છું. આ મારી રીત છે. તો આપણે સમજવું કે ભગવાન રાજી થવાની તૈયારી કરીએ. આપણા ઉપર કોકા પર થતા હોય ભગવાન, તો સમજવું કે હવે છે ને હરિષ્ય તદ્ધનમ શનૈહિ યસ્યાહમ અનુગૃહણામી. હવે ભગવાનનો અનુગ્રહ આપણા ઉપર થયો છે તો રાજી થવો. પણ આ રાજી થવો ને બહુ અઘરું પડે છે. એવો રાજીપો આપણને નથી ગમતો. મુંબઈની અંદર યોગીજીમાં જેમ સભાવાઈને બેઠા ને તો વજુભાઈ શેઠ રોજ પહેલી લાઈનમાં જ આવીને બેસે. તો વજુભાઈ હાથ જોડીને કહે, યોગી બાપાને કહે કે બાપા મારા પર તમે રાજી રહેજો. તો યોગી બાપા કે વજુભાઈ, જો અમારો રાજીપો થાય ને તો બૈરા મરી જાય, છોકરા મરી જાય, ધંધામાં ખોટ જાય. એ કે બાપા એવો રાજીપો અમારે જોતો નથી, એવો રાજીપો તમે તમારી પાસે રાખો, એ આપણને ખપતો નથી. પણ આપણને એમના રાજીપાની રીત છે જો આપણને સમજે, એ કંઈક આપણું સારું કરવા માંગે છે. ભગવાન છે ને દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, એ જેમ કરશે તેમ સુખ જ થશે. આપણને એમાંથી કંઈક સારું કરવા માંગતા હોય, એની જો આપણને ખબર ન હોય તો પછી આપણને થાય કે ભગવાન છે ને એ તો બધું મારું લઈ લેવા માંડ્યા, પણ એમાંથી એમને સુખ કરવું હોય, એમને છે ને મોટું સુખ આપવું છે, ભગવાનનું સુખ. આ લોકમાંથી આપણને ઉકેડવા છે. નહીં તો શું થાય, આપણે અહીં નહીં બંધાય છીએ, આમાંથી આપણે મુક્ત થઈ શકીએ નહીં. આપણે રોજ આવીએ છીએ અને કલાક કથા વાર્તા સાંભળીએ છીએ, પણ આપણામાંથી કોકને જો ભારતના પ્રાઇમ મિનિસ્ટર બનાવી દે, ધારો કે આ તો બનાવી દે, ભગવાન છે, રાજ્ય થઈ જાય તો બનાવી દે, તો પછી આપણે કલાક કથા સાંભળી શકીએ ખરા? પૂરું થઈ ગયું. પછી તો એક માળાઈ થાય નહીં, એ ગયું. પછી ભક્તિ થાય નહીં, તો પછી આખી દુનિયાનો વ્યવહાર કરીએ પણ આપણે જે ભક્તિ કરવાની તો રહી જાય, આપણા જીવનનું મુખ્ય કાર્ય રહી જાય. તો ભગવાન એવી સંપત્તિ આપણને નથી આપતા કે જેનાથી આપણે આ લોકની અંદર બંધાય છે, માપનું આપે. ગુણાતીતાનું સમય વાતમાં લખ્યું કે રૂપવાન સ્ત્રી, જાજુ દ્રવ્ય અને સારી મેડી મળીને તો સત્સંગીને પણ માયાનું બંધન થયું. બહુ સારું મળે, બહુ રૂપાળું મળે, એની અંદર બંધન થઈ જાય. એમાં અનેક જાતના પ્રશ્ન. એટલે ભગવાન છે ને માપનું આપે કે તમને જેટલા અંદર તમે લોકની અંદર રહો અને એની સાથે ભગવાનની ભક્તિ પણ તમે કરી શકો, આટલું માપનું આપણને આપે. સ્વામી મહારાજ એકવાર સારંગપુરમાં કથા કરતા હતા, તો સ્વામી કે આપણને એમ કે નરસિંહ રાવ છે ને બહુ સુખી હશે. એ વખતે નરસિંહ રાવ આપણા વડાપ્રધાન હતા. તો સ્વામી કે આપણને એમ કે નરસિંહ રાવ બહુ સુખી હશે, પણ નરસિંહ રાવને કેવું સુખ છે? તો સ્વામી કે ગામડાની અંદર ઘણી વખત પેલો કૂતરો હોય ને, કૂતરો એને માથાની અંદર કંઈક વાગે, અને વાગ્યા પછી છે ને એને માથાની અંદર સડે.
એ સડ્યા પછી એની અંદર કીડા પડે અને કીડા છે ને એના માથાને ખોતરે અને પછી ઓલા કૂતરાને જે પીડા થાય એ ક્યાંય શાંતિથી બેસી શકે નહીં, સૂઈ શકે નહીં, ઉભો રહી શકે નહીં અને આમથી આમ દોડે ને આમથી આમ હડિયાપાટી કરે. સ્વામી કે નરસિંહરાવની દશા આવી છે. હા, આ તો મોટા પુરુષ તો અંતરનું જોઈને કહેતા હોય ને, બધાનું અંતર દેખાતું હોય સ્ક્રીનની અંદર કે કોને કેટલી સ્થિતિ થઈ છે ને અને કોણ કેટલું સુખ ભોગવે છે એ બધાનું જોઈને વાત કરતા હોય. તો કાંઈ આપણે વડાપ્રધાન બનવામાં સુખ નથી. જેટલું આપણને આપ્યું છે ને માપનું આપ્યું છે ભગવાને. શ્રીજી મહારાજે આપણને આશીર્વાદ આપી દીધા કે મારો જે ભક્ત થયો છે, મહારાજ કે અન્ન વસ્ત્રી કરીને મારો ભક્ત ક્યારેય દુઃખી થાય નહીં. અને મહારાજે એ પણ કીધું કે મારો ભક્ત છે એક વીછીના ડંખની વેદના થવાને મને કરોડ વીછીના ડંખની વેદના ભલે તે મારો ભક્ત ક્યારેય દુઃખી થાય નહીં. આપણા માટે અન્ન વસ્ત્રો ને આબરૂ અમને ગળામાં લઈ લીધા છે. પણ હરિપ્રકાશ સ્વામી કહે છે કે આપણે દુઃખ શું છે ખબર છે કે આપણને બ્રેડ તો મળે છે પણ બ્રેડ પરનું બટર નથી મળતું, એનું દુઃખ છે. એ બાકી રહેશે કે આપણને આમ મકાન તો મળે પણ બંગલો નથી થતો ને એનું દુઃખ છે. ગાડી તો મળીશ પણ 2 પૈડા વાળી છે, 4 પૈડા વાળી નથી ને એનું દુઃખ છે. હવે એ તૃષ્ણાનો તો કોઈ દિવસ અંત આવવાનો નથી. એ તો વધતું જ જશે, વધતું જ જશે. તો એમાંથી મુક્ત થવાનો ઉપાય જેટલું ભગવાને આપ્યું આપણા સારા માટે આપ્યું તો આપણને સત્સંગમાં સુખ આવે. નહીંતર આપણે પ્રગતિ ન કરી શકીએ, આપણે મૂંઝવણની અંદર જ કાયમ રહીએ, આપણી આસક્તિઓ મટે નહીં. એકવાર એક ભાઈ હતા ને, પોતાના ઘરમાંથી એને કબાટ બહાર કાઢવાનો હતો, લોખંડનો કબાટ હતો. એકલા હતા, કોઈ મદદ કરનાર હતું નહીં. એટલે એમણે પછી પોતાની જાતે કહે ચલો આપણે જ કાઢીએ. એટલે છે ને એ ભાઈ પોતે આમ કબાટ લે ધક્કો મારવા માંડ્યા અને નીચે પેલી ફર્શ હતી એટલે ખસેડતા 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 છેક દરવાજા સુધી લઈ ગયા. હવે પેલો પછી તો શું થયું કે અડધો કબાટ છે ને બહાર નીકળી ગયો, અડધો કબાટ છે ને અંદર હતો. પછી કબાટ કોઈ રીતે ખસે નહીં ત્યાંથી. એટલે એમને થયું કે હવે કોઈ મદદ કરે તો સારું. એ વખતે રસ્તા ઉપરથી એક પોલીસના જમાદાર પસાર થતા હતા. એટલે એમને બોલાવે કે સાહેબ જરા આવો ને, મને આ કબાટ ખસેડવાની અંદર મદદ કરાવો ને. એટલે પેલા જમાદાર આવ્યા અને પછી એ પણ મદદ કરાવવા માંડે. બહારની સાઈડથી એ જરા મદદ કરાવે, અંદરની બાજુથી આ જે પેલા ભાઈ હતા એ પોતે મદદ કરે અને બંને મહેનત શરૂ કરી. પણ 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 20 મિનિટ સુધી બંને આમ બરાબર મહેનત કરી અને પરસેવે રેપઝેપ થઈ ગયા પણ કબાટ ત્યાંથી તસુ બહાર ન ખસ્યો, જરા પણ ન ખસ્યો. એટલે પછી પેલો જમાદાર છે ને કંટાળ્યો, એ પરસેવો લૂછતો લૂછતો આગળ આવ્યો. એ કે સાહેબ આ તમારો કબાટ છે ને એ ઘરની અંદર નહીં આવે. પેલો કે મારે અંદર નથી લાવવો, બહાર કાઢવો હશે. શું થતું હતું? પેલો બહાર થી અંદર ધક્કા મારતો હતો, અંદર થી બહાર. એ હવાર સુધી બંને મથે ને તો એ કબાટ ત્યાંથી ખસવાનો હતો નહીં. એમ આપણને સત્સંગમાં થાય કેમ પ્રગતિ થતી નથી? એનું કારણ આ છે, આપણે છે ને કબાટને બહાર ધક્કો મારે, ભગવાન અંદર. આપણે કહીએ કે અમને ભગવાનનું સુખ જોતું જ નથી, લૌકિક આપો. ભગવાન કે તને લૌકિક સુખ તો આપવું જ નથી, ભગવાનનું આપું. અને બંનેના પ્રેશર છે ને સામસામા ચાલે છે. એટલે પછી આપણને સુખ આવતું નથી. પણ એકવાર એમના પર છોડતા શીખી જઈએ તો આપણી લૌકિક અને પરલૌકિક યોગ ક્ષેમમ વહામ્યહમ, આવું ભગવાને પોતે વાત કરી. એ તો આપણા યોગનું પણ વહન કરે છે ને ક્ષેમનું પણ વહન કરે છે. પણ એટલો વિશ્વાસ કે એકવાર તમે જેમ કરશો ને એમ મારે કરવા દેવ. આનું નામ કહેવાય નિષ્કામ ભક્ત. બધું ભગવાનની ઉપર. નહીં તો પછી કેમ ઓલો ભગત ગયો હનુમાન દાદાની પાસે અને હનુમાન દાદાને કે જો હનુમાન દાદા તમે જો મારા પર રાજી થઈ જાઓ અને મને 5 લાખ રૂપિયા આપી દો ને તો હું તમને તેલનો 1 ડબ્બો ચડાવી દઉં. હનુમાન દાદા કે હું કે મૂર્ખ છું? હા, બુદ્ધિમતામ વરિષ્ઠ કહેવાય છે, બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ કહેવાય હનુમાનજી. એ કે મારી બુદ્ધિ બેડ મારી ગઈ, આ 5 લાખ રૂપિયા તને આપો અને તું પછી મને 1 ડબ્બો ચડાવે. એના કરતા એક સરસ મજાનો સ્વિમિંગ પુલ બનાવી અને અંદર ટેન્કર ખાલી કરી તેલના ડૂબકા ધુબાકા ના મારું અને તને ખબર નથી પડતી. સોદાબાજી આપણે કરીએ છીએ ભગવાનની સાથે કે તમે મને આટલું કરો ને તો હું આટલું. એક મુસલમાન બાઈ હતી ને તો એ છે ને એ કહે કે જો મારા અબ્દુલ ને, ભગવાન ને કે ખુદા ને, એ ખુદા મારો અબ્દુલ માંદો છે અને જો સાજો થઈ જાય ને તો તને આબ જેસી રોટી ખिलाऊंगी, આબ જેસી રોટી. તો અબ્દુલ પથારીમાં સૂતો સૂતો સાંભળે. એ કે અમ્મા આબ જેસી રોટી ખिलाएगी लेकिन इतनी बड़ी तावड़ी कहाँ से लाएगी? तो પેલી અમ્મા કે અબ્દુલ મેં તો અલ્લાહ को ફોસલા રહી હું. હવે આ ભગવાનને ફોસલા આપણા ફોસલા ફોસાય? અલ્લાહ કે નવરો બેઠો ફોસલા માટે આપણે આવા બધી માનતાઓ કરી. પણ એની અંદર નુકસાન આપણને જ છે. આપણે ભક્તિ કરીને ભક્તિનું તો અપાર ફળ શાસ્ત્રની અંદર લખ્યું છે પણ આપણે તો અલ્પ ફળની અંદર ફસાય છીએ અને પછી કેવું કે ભગવાન આપી દે એટલે લઈ જતા રહે. ભગવાન સાથે આપણો સંબંધ શાશ્વત બની શકતો નથી. જેમ અમારે સંત સ્વામી એક દ્રષ્ટાંત આપતા કે કોઈ માં હોય અને પછી પોતે આમ બહારથી પોતે કંઈક કામમાં લાગેલું હોય અને ઘરે આવે પેલું બેડું ઉંચકીને. હવે પેલો બાળક છે ને ત્યાં આગળ રડતો હોય અને માને કે મને લઈ લે, તું તેડી લે. એ વખતે એની માં શું કરે? આમ એક રમકડું એના હાથની અંદર આપી દે
જો રમકડું હાથમાં લઈને બાળક શાંત થઈએ તો પછી પડ્યો રહે, અને પછી જો વધારે તોફાની બાળક હોય છતાંય ન માને તો શું કરે, એકાદ ચોકલેટ એને આપી દે અને પછી શાંત રહી જાય. અને તેમ છતાં જો શાંત ન રહે તો પછી છોકરાને છે ને માતા પોતે તેડી લે, પોતે પછી એ વખતે તેડી લે. એમ ભગવાન છે ને આપણને આમ આપી દે એક બંગલો, ચાલ લઈ જા. અને જો આપણે ફસાઈ ગયા તો પછી ભગવાન કે તું તારું કામ કર્યા કરે બંગલાની અંદર, મારે ને તારે કઈ લેવા દેવા નથી. પણ છતાં આપણે રડવાનું ચાલુ રાખીએ કે મારે કઈ ન છે, ભગવાન તમે જ, મારે કોઈ પદાર્થ જોતા નહીં, તમે જ મને જોઈએ છે. એ જો આપણે માગતા થઈ જઈએ ને તો પછી ભગવાન કે ચાલ તો હું તને તેડી લઉં. આવા નિષ્કામ ભક્ત ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. તો એવા નિષ્કામ ભક્તની કક્ષાની અંદર આપણે પહોંચવાનું છે. અને એવા ભક્તોના શાસ્ત્રમાં વખાણ થયા છે. મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, શ્રીજી મહારાજના 500 પરમહંસો છે. એ બધાના જીવનમાં દુઃખો તો આવ્યા છે, પણ એમને કોઈ દિવસ ફરિયાદ કરી જ નથી. એમને કીધું કે તમે જેમ રાખો ને, ચેલેન્જ આપીશ કે તમે જેમ રાખો ને એમ અમારે રહેવું છે. જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા. જે દુઃખ થવું હોય ને તે થાજો. આમ ઉપર કદાચ આગ પડે અને અગ્નિ કોઈ નીચેથી સળગાવે અને છતાં પણ અમે કોઈ દિવસ ઉંકારો કરીશું નહીં. આમ નામ કે ભગવાનનો ભક્ત. શ્રીજી મહારાજ તો કઈ કક્ષા સુધી વચનામૃતની અંદર વાત કરીશ, અંત્ય પ્રકરણનું 28મું વચનામૃત. શ્રીજી મહારાજ કે ભક્ત હોય અને એને સૂળી ઉપર ચડાવતા હોઈએ અને એ વખતે અમે એની સામે ઉભા હોઈએ તો પણ એ ભક્તના અંતરમાં અમને દેખીને એમ સંકલ્પ ન થાય કે આ ભગવાન છે એ મને આ સૂળીના કષ્ટથી મુકાવે તો સારું. આવું જો એ ભક્તના અંતરમાં સંકલ્પ ન થાય એવો જે નિષ્કામ ભક્ત છે અમને અતિશય વાલો છે. કેટલી અઘરી વાત છે, ભગવાન સામે ઉભા છે અને છતાં પણ માગતો નથી કે તમે જે કરશો ને એ મારા સારા માટે જ તમે કરવાના છો. તો આમ જે સમજી શકે એ ભગવાનનો ભક્ત કહેવાય. ભગવાન કે દુઃખી કરવા માટે નથી આવ્યા, સુખી કરવા માટે આવે. પણ આપણી તૈયારી કેટલી છે, આપણે કેટલા સમર્પિત થઈ શકીએ છીએ આપણી ભાવનાઓથી, એ વાત શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે નિષ્કામ ભાવે ભક્તિ કરવી, નિષ્કામ ભાવે આપણે ક્રિયા કરવી. એવા ભક્તની બલિહારી એ શાસ્ત્રની અંદર કહેવામાં આવી છે. અને એવા ભક્ત જે થયા એના બધે વખાણ થાય છે, એની બધી પ્રશંસા. બાકી બધા જે વેપારી ભક્તો છે બધા કે ભગવાનની સાથે આવી રીતે સોદાબાજી કરે એના વખાણ થતા નથી. શ્રીજી મહારાજે આ શ્લોકનું જે નિરૂપણ કરેલું છે વચનામૃતની અંદર, એક બહુ સુંદર વાત મહારાજે કરેલી છે. કેટલાક બધા કેવો આ શ્લોકનો અર્થ કરે છે કે ભગવાને નિષ્કામ કર્મયોગની વાત કરી છે એટલે કોઈ પ્રકારની કામના નહીં રાખવાની, એટલે કે ઈચ્છાઓ તમામ મૂકી દેવાની, એટલે કે ઈચ્છા શૂન્ય થઈ જવાનું. શ્રીજી મહારાજે વાત કરી કે ઈચ્છા શૂન્ય નથી થવાનું, ઈચ્છાનું પરિવર્તન કરવાનું. મહારાજે શું કીધું, ગરડા અંત્ય પ્રકરણનું 25મું વચનામૃત અને મધ્ય પ્રકરણનું 11મું, આ બંનેમાં મહારાજે વાત કરી કે આપણે જે કાંઈ કર્મ કરીએ, ભક્તિ કરીએ તો એવી ઈચ્છા તો જરૂર રાખવી કે આ કર્મે કરીને ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય, આટલી ઈચ્છા તો જરૂર રાખવી. અને મહારાજ કે કોઈ એવી પણ ઈચ્છા ન રાખે તો એને તમોગુણી કહેવાય. જે કેવળ ઈચ્છા શૂન્ય બની જાય એ તો કોઈ કામ કરી જ ન શકે, કારણ કે ઈચ્છા આપણો મોટિવેટિવ ફોર્સ છે. તમારી આમ ધંધાની અંદરથી બધી ઈચ્છાઓ જ કાઢી નાખો તો ધંધો થાય જ નહીં. કોણ દુકાને જાય, કોણ નોકરી કરે, કોણ 18 કલાક મહેનત કરે, શું કામ કરવાનું છે? ના માટે ઈચ્છા બધી ટળી ગઈ. મહારાજ કે ઈચ્છા તો રાખવાની, પણ એવી ઈચ્છા રાખવાની કે હું વધારે કામ કરીને ભગવાનને વધારે પ્રસન્ન કરી શકું. તો આપણી બધી જ ઈચ્છાઓ છે ભગવાન સંબંધી થઈ જાય, તેનું કહેવાય નિરાશી, આશાઓથી રહિત. અને પછી બીજી વાત કરી કે નિર્મમઃ, મમત્વથી પણ મુક્ત થવાનું છે આપણે કે આ કર્મ મારું નથી, ભગવાનનો છે, હું તો ખાલી મુનિમ છું. આ મને પેઢી આપી છે અને હું તો ભગવાનનો મુનિમ છું. ગોરધનભાઈ હતા માંગરોળના, એ પોતે વેપાર કરતા. હવે કોઈ ભક્ત છે, કોઈ માણસ એની પાસેથી લઈ જાય ને ઉધાર, તો શું કરે, એની અંદર લખે ને કે હસ્તે સ્વામિનારાયણ. એ નામ ન લખે પેલાનું કે 50 રૂપિયા ઉધાર આપ્યા, હસ્તે સ્વામિનારાયણ. પણ કોણ છે સામે? એ કોઈ નહીં, બધા સ્વામિનારાયણ. તો મુક્તાનંદ સ્વામી મહારાજને વાત કરી, મહારાજ આ ગોરધનભાઈ તો દેવાળું કાઢવા બેઠા છે અને બધું લખે છે, જે કોઈ લઈ જાય ને ઉધાર એ કે હસ્તે સ્વામિનારાયણ. તો કોની પાસે ઉઘરાણી કરવી? મહારાજ કે ગોરધનભાઈ બધું અમારા પર નાખ્યું છે ને એની ચિંતા હવે અમારે કરવી પડશે, કારણ કે એમને હસ્તે સ્વામિનારાયણ કર્યું. તો જે આપણે બધું ભગવાન પર નાખતા થઈને પછી આપણી ચિંતા કોણ કરે? ભગવાન કરે. તો નિર્મમઃ, મારું નથી, બધું છે એ ભગવાનનું જ. જે બહુ મારું 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 કરે ને તો સંતો કહે કે ભગવાન શું કે, હું પણ એને મારું. અને જે તારું 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 કરે, ભગવાન કે હું એને તારું છું. તો આવી રીતે જે ભગવાનને બધું અર્પણ કરતા શીખે ને એ ભક્તની બલિહારી અહીં આગળ થઈ. અને છેલ્લી વાત કરી કે યુદ્ધસ્વ વિગત જ્વર, આપણે જે અધ્યાત્મ ચેતસાની વાત કરી એ બધું ખૂણામાં બેસીને નથી આત્મજ્ઞાન સિદ્ધ કરવાનું. યુદ્ધસ્વ, યુદ્ધ કરતા કરતા તું એમ માન, મામ અનુસ્મર યુદ્ધ છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે મારું સ્મરણ કરતા કરતા તું યુદ્ધ કર. અને કહે છે કે વિગત જ્વર, જ્વરથી મુક્ત તું થઈ જા. જ્વરનો સીધો અર્થ શું થાય છે? તાવ.
આપણને શરીરમાં ટેમ્પરેચર વધે ને એને શું કહેવાય? તાવ કહેવાય. પણ એનો બીજો અર્થ થાય છે દુઃખ, અને એનો ત્રીજો અર્થ થાય છે કે વેગ, એક જાતનો જ્વર. માણસને જ્વર લાગુ પડે ને પછી પ્રવૃત્તિનો એવો વેગ લાગી જાય ને પ્રવૃત્તિ છે બીજું કઈ દેખાય જ નહીં, દિવસ રાત. જેમ પેલા ગઢાળીના આંબા શેઠ હતા ને, એ પોતે કાપડનો વેપાર કરતા. તે એકવાર શું કર્યું કે રાતના પોતે સુતા હતા ને સપનાની અંદર વેપાર કરવા માંડ્યા. તે સપનામાં પેલો ઘરાક કે હું છે ને 4 આના આપીશ, આ કે ના 8 આના, પેલો કે 4 આના, આ કે 8 આના. તો સપનામાં એ કે લાવો તારા મારા બે ના રહ્યા 6 આના, આ ફાડીને આપી દીધું તને. અને સવારથી ઉઠ્યા ને તો ચાદર ફાડી નાખી તેને. હા, પોતે જે સુતા હતા ને ઉઠ્યા હતા એની ચાદર ફાડી. આ નામ કે જ્વર. આપણને વેગ લાગી. સપના પણ એના જ આવે. દિવસે જે પ્રવૃત્તિ કરો એના જ આપણને સપના રાતે આવ્યા કરે. તો આપણે ભગવાનનું ભજન પણ કરી શકીએ નહીં. માળા ફેરવા બેઠા હોય ને તો પણ આપણને એ જ વિચારો ચાલે કે અત્યારે શું બજારમાં ભાવ ચાલે. તો પછી એ ભાવ ભગવાન સ્વીકાર કરતા નથી. પણ એવો ભાવ વિગત જ જ્વર. પ્રવૃત્તિના સમયે પ્રવૃત્તિ કરવાની, પણ પછી મૂકી એટલે મૂકી. ગુણાતીત સાહેબ કે ધબ દઈને પડી મેળવી, એનું નામ જ્વરથી મુક્ત થયા કહેવાય. અને બીજી વાત કરી કે જ્વરથી મુક્ત થવું એટલે શોકથી મુક્ત થવું. ઘણી વખત શું થાય, આપણે કામ કરીએ ને તો કામ કરતા કરતા આપણને થાક લાગે, કંટાળો લાગે કે આ બધું મારી માથે આવી પડ્યું, પરાણે કરવું પડતું હોય એવું લાગે. તો ગીતા આપણને સમજાવે કે વિગત જ જ્વર. જ્યાં સુધી આપણને આપણા કામનો કંટાળો આવતો હોય ત્યાં સુધી આપણે કર્મયોગ કરતા નથી. એ વાત સમજી રાખવાની. કર્મયોગની મોટામાં મોટી કસોટી શું? આપણને આનંદ આવે, આ મજા આવે કરતા કરતા, તો સમજવું કે આપણે કર્મયોગ સિદ્ધ કરી શક્યા. બાકી ભગવાનની ભક્તિ કરતા કરતા પણ આપણને જો કંટાળો આવે તો સમજવું કે આપણે કર્મયોગ કરતા નથી. જેમ પેલા એક બાવો હતો ને, એને ગામની બહાર રામજી મંદિર હતું. એ પોતે ત્યાં સેવા કરતો. હવે ગામથી 2 કિલોમીટર દૂર હતું પેલું રામજી મંદિર. હવે એને ત્યાં હવે પગાર આપે લોકો એટલે એને ત્યાં ભગવાનની સેવા તો કરવી પડે. પણ પછી હવારમાં ભગવાનને વાઘા પહેરાવે ને એ ક્યાં જલ્દી પતે તો સારું. કારણ શું હતું કે ત્યાંથી પેલું ગાડું પસાર થાય ખેડૂતનું. હવે જો મોડો પડે ને તો હાલીને જવું પડે. એટલે પોતે ગાડું આવવાની તૈયારી, અને આ બાજુ પોતે એક હાથમાં હોકો પીએ, એક હાથમાં ચલમ ફૂકે, અને બીજા હાથે ભગવાનને સાફો પહેરાવે, કૃષ્ણ ભગવાનને. હવે એ સાફો કેવું બંધાય? હવે પાછું ભગવાનનું માથું લીસું આરસનું એટલે સરકી જાય. તે 2-3 વાર પ્રયત્ન કરો અને બરાબર સાફો ન બને, ભગવાનને ધોલ મારી કે માથા સીધા રખ. હવે આ કે ભક્તિ કહેવાય? આવી ભક્તિ લોકો કરતા હોય છે, પણ એ ભક્તિ પણ કર્મયોગ થઈ શકતી નથી. અને આપણે અહીંયા આગળ આમ વાળતા હોય ને, કદાચ પોતે કચરો કાઢતા હોય, કચરો કાઢતા કરતા પણ આપણા અંતરમાં ભાવના હોય ને ભગવાનને રાજી કરું, ભગવાન પ્રસન્ન થાય તો આનંદ આવશે, આપણને ટેન્શન નહીં રહે અને મજા આવશે. મજા આવે ને એનું નામ કર્મયોગ કહેવાય. બાકી કર્મયોગ નહીં. એક બ્રાહ્મણ રોજ સવારે લાલજી ઘરમાં રાખ્યા હતા, એની સેવા કરે, પણ પછી છે ને એને એનો કંટાળો બહુ આવે. એટલે છે ને કે ઘરના બીજા બધા કરે એટલે શું કરે, સવારના 6 વાગે પોતે વહેલો લોટ માંગવા નીકળે, ભિક્ષા માંગવા. એટલે જે પાછળ રહ્યા ને એ બધા છોકરાઓ કરે, પણ છોકરાઓ એવા તો એ પછી ગામની અંદર બહાર જતા રહે, ઘરે કોઈ હાજર ન હોય. 10 વાગે પાછા આવે ને ત્યારે કે લાલજીની સેવા કોઈ કરી? એ કે ના, કોઈ કરી નથી. એ કે આ માથાકૂટ તો મારે માથે જ પડી ને. તે પાછો માથાકૂટ સમજીને પાછું સેવા કરવા બેહે. તો એવી સેવાથી એક કર્મયોગ બનતો નથી, એ ભક્તિ બનતી નથી. તો ભક્તિ ક્યારે બને છે? ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જયારે થાય ત્યારે એ ભગવાનની ભક્તિ બનતી હોય છે. તો આ કર્મયોગ એક જ શ્લોકની અંદર ભગવાને કેટલું સુંદર રહસ્ય આપી દીધું. આપણે 4 વસ્તુ સમજ્યા. કઈ? એક તો જે કર્મ કરીએ ભગવાન કરે છે, હું કરતો નથી. બીજી વસ્તુ અધ્યાત્મ ચેતસા, આપણે બધાની અંદર ભગવાન જોતા શીખીએ આત્મા પરમાત્માના જ્ઞાન સાથે. ત્રીજી વસ્તુ એમને કરી કે નિરાશી, અપેક્ષાઓથી મુક્ત થઈને કેવળ ભગવાન રાજી થાય એટલી જ અપેક્ષા સાથે આપણે કર્મ કરીએ. અને છેલ્લે વાત કરી કે વિગત જ જ્વર, આપણે શોકથી મુક્ત થઈને આનંદ સાથે જે કંઈ કર્મ કરીએ એ કર્મ યોગની કક્ષાની અંદર આવી જાય છે અને એ આપણને મુક્તિ પ્રદાન કરે છે. એ વાત ભગવદ્ ગીતા આપણને કરે. તો આપણે પણ કર્મ કરતા કરતા આવો કર્મયોગ સિદ્ધ કરી શકીએ એવી મહારાજ સ્વામીના ચરણ કમળમાં પ્રાર્થના. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.